આજે હું તમને બધાને બહુ મોસ્ટ પાવરફુલ ટેકનિક શેર કરવાની છું જે હું યુઝ કરું છું અને હું તમને એનો ડેમો પણ બતાવીશ, મતલબ સ્ટોરી મૂકીશ ઇન્સ્ટામાં કે જો એટલું કેટલું જોરદાર કામ કરે છે. હવે પહેલાં તો એ શું છે તો કે એ છે તો સ્ક્રિપ્ટિંગની જ એક ટેકનિક, પણ કેવી રીતે જ્યારે કોઈ પણ વસ્તુ મારે જોઈ છે તો એ વસ્તુ હું અગાઉ લખી નાખું છું. મેં તમને સમજાવ્યું છે. તો તમારે હવે હું તમને એ વસ્તુ કહેવા માગું છું કે આ વસ્તુ એકવાર ટ્રાય કરી જુઓ, ચોક્કસ તમને 100% રિઝલ્ટ મળશે. હું તો જો આખા વર્ષનું હારે કરી નાખું છું, પણ હું આ વખતે તમને સ્ટેપ બાય સ્ટેપ શોર્ટમાં સમજાવવા માગું છું. સૌથી પહેલાં તો તમે એક કામ કરો, જો તમે સ્ક્રિપ્ટિંગમાં બિલીવ કરતાં શીખી ગયા છો તો કે હું કેવું કરું છું, જો માર્ચ મહિનો હોતો તો મેં માર્ચમાં પહેલાં ડિક્લેર કરી દીધું હતું, માર્ચને થેન્ક યુ કહી દીધું હતું બહુ બધા વખાણ કરીને કે યાર માર્ચ તો બહુ બેસ્ટ છે મારા માટે. તે મારા યુટ્યુબમાં, મારા ઇન્સ્ટામાં બહુ બધા ફોલોવર્સ, સબસ્ક્રાઈબર્સ વધારી દીધા, બહુ બધા વ્યૂઝ આવે છે, બહુ બધા સારામાં સારા લોકો મારી સાથે જોડાય છે અને લોકોને હું વધુ મદદ કરી શકું છું. એટલે ઘણું બધું એડ કર્યું હતું. તો એ વસ્તુ આજે માર્ચ પૂરો થયો ને તો માર્ચ પૂરા થતાં મને બધું જ આપીને ગયો છે. એ મહિનો મારા માટે બહુ જબરદસ્ત બની ગયો છે. તો હવે એપ્રિલ સ્ટાર્ટ થયું છે, તો મેં એપ્રિલનું પણ આજે સવારે જ તે ડિક્લેરેશન કરી દીધું છે, મારી સ્ક્રિપ્ટિંગમાં લખી નાખ્યું છે કે મારે મારું એપ્રિલ કેવું જોઈએ છે. જો તમારો ફોટો જોતો હોય તો મને કમેન્ટ કરજો, ફોટો હું તમને જરૂર સેન્ડ કરીશ. અહીં યુટ્યુબમાં કમેન્ટ કરજો અને ઇન્સ્ટામાં મને ફોલો કરી લેજો, એટલે હું તમને તમારી આઈડીમાં છે એ આપી શકું. બરાબર? તો વસ્તુ શું છે કરવાની કે તમારે તમારો જે મહિનો છે એ કેવો જ હોય છે. સિમ્પલ હું તમને કહું કે ધારો કે તમારી બહુ નાની વિશ હોય એનાથી સ્ટાર્ટ કરો કે લખવાનું છે કેવી રીતના કે થેન્ક યુ સો મચ એપ્રિલ, યુ આર માય ફેવરેટ મંથ. તું મારા માટે બહુ લકી છે, બહુ બ્લેસ છે. આ મહિનામાં મારા આટલા કામ પૂરા થઈ ગયા તારા લીધે. થેન્ક યુ સો મચ. પછી પોઈન્ટ લખવાના, કયા પોઈન્ટ કમ્પ્લીટ થયા. પહેલાં તો હું મારું એક્ઝામ્પલ સમજાવું અથવા તમારું જ દઉં. ચલો ને કે તમારે ધારો કે રિલેશન બહુ બેસ્ટ કરવા છે તો થેન્ક યુ સો મચ કે મારું રિલેશન છે તેની સાથે બહુ બેસ્ટ કરી દીધું છે. અમે બંને બહુ હળીમળીને રહીએ છીએ, બધે બહાર જાય છીએ, બહુ ખુશી એકબીજા સાથે વાતો કરીએ છીએ અને બહુ અન્ડરસ્ટેન્ડિંગથી અમારું રિલેશન છે. એના માટે સેકન્ડ, પૈસા કમાવા છે અથવા તો ઇન્કમ જનરેટ કરવી છે, બિઝનેસ સારો કરવો છે તો થેન્ક યુ સો મચ એપ્રિલ મંથ. મારા આ મહિનામાં આટલા કસ્ટમર વધ્યા, આટલો મુનાફો થયો, આટલી સારી ઇન્કમ જનરેટ થઈ, એટલા નવા લોકો મને મળ્યા, એટલા સારા કસ્ટમર મારી સાથે જોઈન થયા અને 4 ચાંદ લાગી ગઈ મારા બિઝનેસમાં, મારા જોબમાં મને પ્રમોશન મળી ગયું અને મારો ટાર્ગેટ હતો એ બહુ જ જલ્દી મેં અચીવ કરી લીધો. થેન્ક યુ. થર્ડ, તમારે કોઈ પણ વસ્તુ છે એ અચીવ કરવી છે તો આવી રીતના તમે લખી શકો છો. ધારો કે તમારો મહિનાનું ટાર્ગેટ છે કે તમે 30,000 કમાવો છો તો તમે 50,000 કરીને લખી શકો કે આ મહિને મને 20,000નો ફાયદો થયો, 30ની બદલે હું આ વખતે 50,000 કમાણો. થેન્ક યુ સો મચ. એને લઈને કોઈ પણ તમારી XYZ કોઈ પણ વિશ હોય તો તમે આ રીતના લખી શકો છો. મેં તમને એક્ઝામ્પલ આપ્યું એ રીતના. મેં મારું એપ્રિલ મહિનાનું ડિક્લેરેશન કર્યું હતું કે મારા 10,000 ફોલોવર્સ થઈ જાય તો મારા ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. હમણાં 11,000 પણ થઈ જશે, તમારી સામે જ છે જો તમે મારી આઈડીમાં જોડાયેલા હશો તો. અને જે વસ્તુ મેં લખી હતી એ વસ્તુ અત્યારે રિયલમાં મારી સાથે બની રહી છે. હું તમને ફોટો પણ સેન્ડ કરીશ, તમારે જોતું હોય તો તમે મને કમેન્ટ કરી દેજો. અને હું એવું ઈચ્છું છું કે એપ્રિલ મહિનો સ્ટાર્ટ થયો છે તો તમે આજથી જ એ સ્ક્રિપ્ટિંગ કરી નાખો કે તમને તમારા આ મંથમાં શું જોઈએ છે. જેમ કે હેલ્થ છે, વેલ્થ છે, લવ છે, સક્સેસ છે, જે કંઈ પણ હોય, કોઈ પણ ટૉપિક હોય, બધું તમને મળી જશે. ટ્રાય કરો. પહેલાં તો તમે 1 મહિનાની ટ્રાય કરો, પછી 2 મહિના માટે કરો, પછી 3 મહિના, પછી 6 મહિના અને પછી તમે મારી જેમ આખા વર્ષની ટ્રાય કરી શકો છો. તમને 100% ફળ આપશે, રિઝલ્ટ આપશે. એનું કારણ છે કે હું તમને જણાવવા માગું છું કે જે ટાઈમે મેં સ્ક્રિપ્ટિંગ સ્ટાર્ટ કર્યું એ ટાઈમથી મને જોબ હોય, સેલેરી હોય, મારી બર્થડેનું સેલિબ્રેશન હોય, બધું જ બહુ જોરદાર જેવું લખ્યું હતું ને એવું થયું છે. અને પર્સનલી કહું ને તો મને મારા બર્થડેનો બહુ જ શોખ, એટલે મેં મારા બર્થડે માટે હું દર વખતે કંઈક ને કંઈક નવું લખતી હોઉં છું અને માનશો નહીં કે એ બધી વસ્તુ મને મળે છે. લાઈક એક એક્ઝામ્પલ આપું કે મેં એવું લખ્યું હતું કે મારા બર્થડેમાં મેં 3 કેક કટ કરી. હવે સવાલ જ નથી, મારો બર્થડે આવે છે 18 મે, ભૂલતા નહીં મને વિશ કરવાનું, એકદમ ભૂલતા નહીં, મને મેસેજ કરજો, ઓકે, જો ઈચ્છા હોય તો.
એટલે 18 મે અમારો બર્થડે આવે છે. તો વેકેશન ટાઈમ છે. એઝ અ ટીચર તો અમે સ્કૂલના પણ રજા હોય, કોઈ સ્ટુડન્ટ્સ પણ ન હોય કે ચલો સેલિબ્રેશન થાય. સ્ટુડન્ટ્સ ઘરે મેં કોઈને ઘરનું એડ્રેસ તો આપ્યું ન હોય, એટલે ફેમિલી ઉજવીએ. એક કેક કટ કરવાની હોય તો એવું બને નહીં કે 3 કેક કટ કરીશું. પણ મેં લખી નાખ્યું સ્ટાર્ટિંગ જ વરસમાં કે હું આ વસ્તુ કરું છું અને આવું થયું. તો માનશો નહીં તમે કે મારી એક ફ્રેન્ડને મારા ઘરે આવવાનું થયું અને મને કહેતું હાલ મારે કેક લેવા જાવી જ છે. હું એની ભેગી ગઈ, મને જેવી કેક ભાવે એ લેવા. મને કે એક નહીં મારે 2 કેક લેવી છે. એ 2 કેક થઈ ગઈ. પ્લસ મેં 3 કેકનું લખ્યું તો જોજો કેવું કામ કરે છે. એટલે એ 2 કેક તો એ મારી ઘરે આવીને એને મારો બર્થડે સેલિબ્રેશન કર્યો. પ્લસ મેં એના ઘરે એને મૂકવા જતી હતી એટલે મેં વિચાર્યું કે આ એક કામ કરો, તમે આ કેક તમારા મામાના છોકરા માટે લઈ જાઓ. એટલે હું એને મૂકવા ગઈ હતી એટલે મેં કીધું ચાલો તમે આ એને દઈ દેજો, એ લોકો મારો બર્થડે છે તો ખાય. તો એની બદલે એવું થયું કે એના મમ્મી અને એના મામી એને બધા નીચે આવ્યા અને ત્યાં જ મારો બર્થડે સેલિબ્રેશન કર્યું. મતલબ ત્રીજી કટ મેં જ કરી કેક, એટલે 3 કેક કટ કરી મેં. જેવું મેં લખ્યું હતું કે આ વખતે મારા બર્થડેમાં મેં 3 કેક કટ કરી અને મતલબ વાવ, મારો બર્થડે સેલિબ્રેશન બહુ બેસ્ટ થયો હતો. એટલે હું એ રીતના પણ મારી લાઈફમાં લખું છું અને ચમત્કાર જોઉં છું. તો તમે પણ તમારી લાઈફમાં છે એ ચમત્કાર જોઈ શકો છો. આ તો એપ્રિલ મહિનો સ્ટાર્ટ થયો છે તો મને થયું કે હું લોકો જોડે શેર કરું. હવે તમે મારી ફેમિલી છો તો ઓફકોર્સ તમને મારે ઝીણી વધુ હોય કે નાની હોય કે મોટી હોય બધું શેર કરવું જોઈએ. તો હું એ મારી ફરજ માનીને તમને શેર કરું છું. તમને શેનો શોખ છે પણ મને કમેન્ટમાં જણાવજો. અને મારો બર્થડે 18 મે છે તો હું એવું વિચારું છું કે આપણે એક લાઈવ હું યુટ્યુબમાં લાઈવ કરું અને બધા તમે મારી સાથે જોડાઓ, તમારા પ્રશ્નના જવાબ આપું અથવા તો જે કંઈ પણ તમે પૂછો તો એ હું તમને આન્સર કરી શકું. તો તમારી શું ઈચ્છા છે તમે મને કમેન્ટ કરીને જણાવજો. એટલે એ ઉપર હું થોડુંક વિચાર કરી શકું, ટાઈમનું શેડ્યુલ ગોઠવી શકું. 18 મે જો તમારી ઈચ્છા હોય તો ઓકે. તો આ વસ્તુ જરૂર ટ્રાય કરજો અને જો ના સમજાય તો મને કમેન્ટ કરજો, હું તમારી હેલ્પ કરીશ. મારું જે મેં એપ્રિલ મહિનાનું લખ્યું છે એ હું તમને મોકલીશ. ભલે એ મારો આખા મહિનાનું ડ્રીમ છે પણ હું તમારી જોડે શેર કરવામાં માનીશ. કહેવાય ને તું મારી જોડે શેર કરે તો હા, હું તમારી જોડે શેર કરું કેમ કે તમે મારા પોતાના છો. આ એક શેર કરવાવાળી લાઈન છે. RJ અંતરાવાળું કંઈ લગન લાગી રેવાળું મૂવી નહીં, લગન લાગી નહીં, ઓલું શું છે લવની ભવાઈ મૂવીનું છે. તો એ વસ્તુ મને યાદ આવી ગઈ. તો જો તમે આ વસ્તુ ટ્રાય કરશો તો ચોક્કસ તમારી લાઈફમાં બહુ બેનિફિટ થશે. કેમ કે તમે તમારા આખા મહિનાનું ડિક્લેરેશન કરી દીધું કે ભાઈ બસ મને તારે આ દેવાનું છે અને તું દઈશ અને પછી એટલું બધું થેન્ક યુ કે એટલું બધું વખાણ કરો એ મહિનાના કે બિચારો પીગળી જાય અને મજબૂર થઈ જાય તમને તમારી મનપસંદ વસ્તુ દેવા માટે. હા, પણ એટલી લાંબી ના માંગી લેતા કેમ કે હજી તમારો વિશ્વાસ નથી એટલો તો મળતા વાર ના લાગે. એટલે મને તો વિશ્વાસ છે એટલે મળે છે. તમને વિશ્વાસ થશે ત્યારે તમને મળશે. આજે તમારું સ્ટાર્ટિંગ ફેઝ છે એટલે તમારે ધીમે શરૂઆત કરવાની છે. અને હું તમારા માટે પણ બહુ બધું માગું છું, લખું છું. તમે મારા ગ્રેટિટ્યૂડને પિક્સ માંગ્યા હશે તો તમને ખબર છે કે એમાં મેં લખ્યું છે કે જે લોકો મારી સાથે જોડાય છે, જે લોકો મારા વિડીયોઝ જોવે છે એની લાઈફમાં બહુ ચમત્કાર થાય છે, બહુ બધું એમને મનગમતું થાય છે અને બધું જ સોર્ટ આઉટ થઈ જાય છે. તો તમે મારા વિડીયો જોવો છો ને તો એ લાભમાં જ છો બસ, કેમ કે તમારા માટે મારું સ્ક્રિપ્ટિંગ છે. હું ઈચ્છું છું કે મારા ઓલ સબસ્ક્રાઈબર્સ, ઓલ ફેમિલી મેમ્બર્સ બહુ જ ખુશખુશાલ લાઈફમાં જીવે અને એમની બધી મનગમતી વસ્તુઓ છે ને એની પાસે આવે. તો તમે એનો જ એક ભાગ છો. તો તમે મારા વિડીયોઝ જોવો છો, તમારો ટાઈમ મને આપો છો, લાઈક શેર કમેન્ટ કરો છો તો તમે બસ કંઈ ખોતા નથી, કંઈક પામો છો. કેમ કે મારી એનર્જી છે તમારી એનર્જી સાથે ટચ થાય છે અને મારું જે સ્ક્રિપ્ટિંગ છે, જે ડિક્લેરેશન છે, તમને પણ એની એનર્જી છે એ ફીલ થશે અને તમને વિચારશો પણ નહીં, તમે કદાચ ધ્યાનમાં પણ નહીં લો ને તો તમારી લાઈફમાં ચમત્કાર થવા મળશે. કેમ કે હું એવરી ડે જ્યારે હું મારી ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ કરું છું ને ત્યારે તમારા માટે લખું છું કે જે કોઈ વ્યક્તિ મારી સાથે જોડાય છે, જે કોઈ વ્યક્તિ મારો વિડીયો જોવે છે એની લાઈફમાં બદલાવ આવે છે, ચમત્કાર થાય છે, એની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે, એના મનગમતું એને બધું જ મળે છે. એટલે જો હજી સુધી તમે મારા વિડીયોઝ જે જોતા ન હોય તો જોવા માંડજો. કેમ કે તમે કોઈ પણ ટેકનિક નહીં કરો ને તો મારી વાઇબ્રેશન તમને પોગાડી દેશે ત્યાં સુધી.
એટલી શક્તિ તો હોય આપણામાં બોસ. આપણે એ પરમાત્માનો અંશ છીએ, એ સર્વ શક્તિશાળીનો અંશ છે. જો એ કરી શકે તો આપણે એનું મનપસંદ તો કરી શકીએ ને. અને ભાઈ જ્યારે કોઈકના સારા માટેની ભાવના હોય ને તો એ બહુ જલ્દીથી કામ કરે છે. એટલે મારી તો છે, તમે મને ઓળખતા તો હશો એટલું કે જો મારી સાથે પહેલેથી જોડાયેલા હશો તો મેં દરેકને આન્સર આપ્યા છે. અને રહી વાત ગ્રેટિટ્યૂડ જર્નલની, જે હું તમારા બધા જોડે શેર કરું છું, જો કદાચ તમે મારો વિડીયો પહેલી વાર જોતા હોય તો તમે મને કમેન્ટ કરજો. તો મારા ગ્રેટિટ્યૂડના પિક્સ છે, ફોટાસ છે, એ પણ તમને શેર કરીશ કે આ રીતે તમે દરરોજ આભાર વ્યક્ત કરી શકો છો. અને શું કામ આભાર વ્યક્ત કરવું? તો જ્યારે તમે તમારું ફોકસ આખા દિવસમાં શું થયું છે ને એ ફોકસ તમારે કરવાનું છે. ધારો કે મારે આજે એવું થયું કે 1 ફોલોવર વધ્યો, તો પણ હું નોટ કરીશ કે થેન્ક યુ યુનિવર્સ, મને 1 ફોલોવર વધ્યું, મને બહુ સારી કમેન્ટ કરી, હું એક વ્યક્તિની મદદ કરી શકી, મને આજે મારું ફેવરિટ શાક મળ્યું, મને આજે બહુ સારા માણસ જોડે મળવા મળ્યું કે જેને પાસેથી મને કંઈક શીખવા મળ્યું. એ બધી વસ્તુ હું આખા દિવસની જે થઈ છે એ રાતે સૂવા પહેલાં નોટ ડાઉન કરીશ કે થેન્ક યુ સો મચ યુનિવર્સ, મને આટલું બધું આપવા માટે, મારા દિવસને બેસ્ટ બનાવવા માટે. અને નીચે પોઈન્ટ લખીશ કે આવું થયું છે અને થેન્ક યુ. આનાથી થશે શું ખબર છે કે આપણું ધ્યાન છે ને એ એના ઉપર ફોકસ કરશે કે આપણી લાઈફમાં કાંઈક ચમત્કાર થાય છે, આપણને જે જોઈએ છે એ ઝીણું સહી પણ મળે છે. અને જ્યારે 21 દિવસ કન્ટિન્યુ આપણે આ ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ કરીએ છીએ રાતે સૂવા ટાઈમે, તો આપણે જ્યારે રાતે સૂઈએ છીએ ને તો એ જ વાઇબ્રેશન આખા દિમાગમાં ફરે છે. થાય છે શું ખબર છે કે જેના ઉપર ફોકસ કરો છો ને તમારી લાઈફમાં આવે છે. એટલે એ જ વસ્તુ મોટા પાયા રૂપે તમને મળશે. એટલે કે તમારા ડ્રીમ્સ છે ને મેજિકની જેમ પૂરા થશે. કરી જુઓ, 21 દિવસ આદત પાડવાની છે. 22મા દિવસે તમારું માઇન્ડ ખુદ એમ કહેશે કે યાર લખ્યા વગર સૂવાનું નથી હો બોસ. આ આભારની પ્રેક્ટિસ, આ ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ તમને જીવનમાં બહુ બધા ચમત્કાર કરાવી દેશે. ટ્રસ્ટ કરો, એકવાર ટ્રાય કરો. અને તમારા લીધે હું પણ ફોકસ કરું છું, મારી પણ આદત છે એ જળવાય છે. સો દિલથી થેન્ક યુ સો મચ. ખરેખર તમારા બધાનો બહુ સાથ છે, મને બહુ પ્રોત્સાહન મળે છે, બહુ સારી કમેન્ટ્સ કરું છું, મને બહુ જ ગમે છે, બહુ મજા આવે છે. અને હું તમને બધાને બહુ બ્લેસિંગ્સ આપું છું કે ખરેખર તમે જે કોઈ પણ મારો વિડીયો જોવો છો, જે કોઈ પણ મારી સાથે જોડાવ છો ને, તમારા બધાને તમારા મનગમતું ખૂબ જ જલ્દી મળી જશે. અને તમે મને શેર કરશો કે કૃષ્ણા તે કીધું તું ને, થઈ ગયું બસ, થેન્ક યુ. અને જેનો ઓરા પોઝિટિવ હોય, જેની વાઇબ્રેશન ઊંચી હોય, એની પાસેથી તમે સાંભળો ને તો 100% કામ કરે. અને તમારા લોકોથી મારી વાઇબ્રેશન ઊંચી થાય છે. હું બહુ ખુશ થાઉં છું. તમારા કમેન્ટ્સ વધુમાં વધુ આવે છે ને પોઝિટિવ, ત્યારે હું વધુમાં વધુ હાઈ વાઇબ્રેશન ફીલ કરું છું. અને ત્યારે એ જ વાઇબ્રેશનથી હું તમને કહું છું તમારું બધું પૂરું થઈ જશે, તમારા દરેક સપના સાકાર થશે. આ 6 મહિના તમે અત્યારે મારી સાથે જોડાયેલા છો ને, આજથી 6 મહિના પછી જોજો તમે મને ખુદ નીચે આ વિડીયોની અંદર કમેન્ટ કરીને કહેશો કે કૃષ્ણા તું સાચી છો યાર, ખરેખર આ બધું થવા માંડ્યું, થેન્ક યુ. એમ કહેશો તમે. ટ્રસ્ટ છે મને મારા યુનિવર્સ ઉપર, મારા સ્ક્રિપ્ટિંગ ઉપર, મારા નિસ્વાર્થ ભાવ ઉપર. કેમ કે મને તમારી પાસેથી કંઈ જ નથી જોતું, ફક્ત એટલું જ હોય છે કે મારા ગુજરાતી ભાઈ બહેનો, મારા ગુજરાતી પરિવાર હંમેશા આગળ વધે, હંમેશા એના જીવનમાં એમને પ્રગતિ મળે, સફળતા મળે, જેવા જોઈએ એવા સંબંધો મળે, જેટલા જોઈએ એટલા પૈસા મળે, અને દરેકના જીવનમાં ખુશખુશાલી આવે, તન મન ધનથી બધું જ મળે, ખૂબ જ બધું મળે. બસ મારી એ જ ઈચ્છા છે. જ્યારે તમને મળશે ને તમે મને મેસેજ કરશો ને કે કૃષ્ણા આ થઈ ગયું, ત્યારે મને પણ એટલી જ ખુશી મળશે. કદાચ ભલે હું તમારી સાથે કોઈ રિલેશનથી નથી, કોઈ સંબંધથી નથી, જાણ પહેચાન ઓળખાણ કશું જ નથી, છતાં હું બહુ ખુશ થાઈશ યાર. કેમ કે મને બહુ ગમે છે આવું. જ્યારે મારા લીધે કોઈ વ્યક્તિના જીવનમાં ફેરફાર આવે તો હું બહુ સારું ફીલ કરું છું. અને મારી તો ઈચ્છા જ છે કે હું 101 વર્ષ સુધી મારા લીધે કોઈકના જીવનમાં પરિવર્તન લાવતી રહું, એ પણ બેસ્ટ, હેપી, જે લોકો ખરેખર ખુશ થઈ શકે. એ મારી ઈચ્છા છે અને એ જ હું કરું છું. તો તમારા બધાની પણ જરૂર પૂરી થશે, કેમ કે મારે તમારી પાસેથી બીજું કંઈ નથી જોતું, ખાલી તમારી સક્સેસ સ્ટોરી જોઈ છે. જો કરી શકો તો તમારી લાઈફમાં જો ચેન્જીસ સારા આવે ને તો મને એ સક્સેસ સ્ટોરી શેર કરજો, જેથી મને વધારે એનર્જી મળે વધુ સારા વિડીયો શેર કરવાની.
મારી પાસે જે અનુભવ છે એ હું તમને કહી શકું. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવતા અંકે. અને હજી સુધી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કેમ કે તમારા કોઈ પણ ક્વેશ્ચન છે બધાના આન્સર હું આપવાની છું વિડીયો રૂપે. જેમ કે નેગેટિવ થિંકિંગ, ઓવર થિંકિંગ, ડિપ્રેશન, હેપી મેરેજ લાઈફ, મેરેજ માટે પરફેક્ટ પાર્ટનર, લવ રિલેશનશિપ માટે, બિઝનેસ માટે, મની માટે, ડ્રીમ કાર માટે, ડ્રીમ હાઉસ માટે, સેલેરી વધારવા, પ્રમોશન કરવા, લીડરશિપ માટે, કસ્ટમર ગેઇન કરવા મેળવવા માટે, બધા માટે વિડીયો હું પર્સનલ, ભલે નાના હશે મોટા હશે, એક વિડીયો એકદમ ડિટેલમાં આપીશ. અને તમને સાથે સોલ્યુશન પણ આપીશ, અફોર્મેશન પણ આપીશ, સ્ક્રિપ્ટિંગની ટ્રીક પણ આપીશ અને ફોટોગ્રાફ્સ પણ મોકલીશ તમને, કે જેથી તમે વિડીયો જોવો તો તમને કેવી રીતે લખવું, કેવી રીતના વિઝન બોર્ડ બનાવવું, કેવી રીતના એ બધું કરવું એનો પણ ખ્યાલ આવશે. તો અત્યારે જ મારી ચેનલ ફોલો કરી લેજો અને આજુબાજુમાં લખતા વળગતાને મોકલી દેજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં. અને ચલો હવે તમે ઇન્સ્ટામાં તો મારે 10,000થી વધારે ફેમિલી કરાવી દીધું છે. હવે યુટ્યુબની વારી છે. 1,000 કરાવી દો, ફક્ત ને ફક્ત 1,000. એટલે મારે તમારા માટે જે 30 દિવસનો કોર્સ છે એકદમ ફ્રીમાં લાવવો છે, કે જે તમારા બધા ડ્રીમ્સ કમ્પ્લીટ કરી શકે છે. જેની પ્રેક્ટિસ છે એ લોકો કરાવે છે પણ પૈસા લઈને કરાવે છે. હું તમને ફ્રીમાં કરાવવા માગું છું કે આપણે ગુજરાતીઓને કોઈ સામે હાથ લાંબો કરવો પડે નહીં. ગમે એવી ખરાબ પરિસ્થિતિ કેમ ન હોય, આપણે જ આપણી જિંદગીમાં કંઈક નવું હાસિલ કરી શકીએ. તો મેં એક કમિટમેન્ટ કર્યું હતું કે 1,000 સબસ્ક્રાઈબર થશે એના બીજા દિવસે મારો વિડીયો આવશે. તો હવે એ કમિટમેન્ટને પૂરું કરવાની જવાબદારી હું તમારા ઉપર સોંપું છું. મને ખબર છે કે મારો પરિવાર ખૂબ જ સારો છે, ખૂબ જ દયાળુ છે, ખૂબ જ પ્રેમાળ છે, મને ખૂબ સાથ આપે છે, પ્રોત્સાહન આપે છે. તો મારા માટે એટલું તો જરૂર કરશે. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, તમારા પરિવારના લોકોને શેર કરો, સબસ્ક્રાઈબ કરાવો અને જેમને ખરેખર આ વિડીયોની જરૂર હોય એમને મોકલી આપો, કે જેથી તમારી સાથે સાથે એમની લોકોની લાઈફમાં પણ ચેન્જીસ આવે. ગુજરાતીની મદદ નહીં કરે તો કોણ કરશે? સાચું કે નહીં? તો જોડાઈ જાઓ અત્યારે જ મારી સાથે. મળીએ નવા વિડીયોમાં બહુ સરસ માહિતી સાથે. હવે હું એક નાના વિડીયો પણ બનાવીશ ને એક વિઝન બોર્ડનું પણ બનાવવાનું છે, વિઝ્યુઅલાઇઝેશનનું પણ. એનો એક થોડોક મોટો વિડીયો આવશે જેમાં હું તમને મારું વિઝન બોર્ડ શેર કરીશ, મારી અફર્મેશન શેર કરીશ, હું કેવી રીતે કરું છું અને મેં કઈ ભૂલ કરી છે એ પણ હું તમને શેર કરીશ. ઓકે, તો બન્યા રહેજો મારી સાથે. મળીએ ફરી. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ.